નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાઠોડ નારણ ICL કંપનીમાંથી આપણી સાથે છે યુવા પ્રગતિશીલ ખેડૂત પિયુષભાઈ મેર, ગામ ખેરા, તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ. પિયુષભાઈએ કંટ્રોલીનું વાવેતર કરેલું છે અને 2-3 વર્ષથી કંટ્રોલીનું વાવેતર કરે છે અને એમાં આપણા ICL કંપનીના લો pHના ખાતરો પણ વાપરે છે, સાથે સાથે પોલીસલ્ફેટ પણ વાપરે છે. તો પિયુષભાઈ, તમે પોલીસલ્ફેટ ક્યારે ઉપયોગ કરેલો છે કંટ્રોલીના પાકમાં? પાયામાં કંટ્રોલીનું વાવેતર કર્યું ને તાયા. જ્યારે તમે વાવેતર કર્યું ત્યારે પાયાની અંદર પોલીસલ્ફેટ વાવેલું છે. તો પોલીસલ્ફેટ તમે વાપર્યું તેનાથી શું શું ફાયદા લાગ્યા તમને? એના ફાયદા એવી રીતના લાગ્યા કે આપણે જ્યારે કંટ્રોલની શરૂઆત થઈ છે ને, આ ધીમી ધારે જ થાય છે. આ સેટા પછી અમારે છે ને એકદમથી તરત ચાલુ થઈ ગયું એવું લાગ્યું અમને. બરાબર. અને બીજા વેલામાં હું ડિફરન્ટ? વેલામાં પીળી જે પડતી ને, અત્યારે પીળી જેવું નથી પડતી. અત્યારે તડકો તમે જોઈ શકો, છતાં અહીંયા પીળી નથી, લીલી સમ જેવી દેખાય છે. બરાબર છે. પછી જે મેં તમને સ્ટાર્ટરનો એક ડેમો આપેલો હતો, તો એ જે સ્ટાર્ટર છે એનાથી તમને શું શું ફાયદો લાગ્યો? એનાથી આ જો કુણા, આ જો કમરા છે ને એકદમ જો કુણા, બાકી આ તડકાની અંદર છે ને આની પહેલા આવી હતી જ નહીં. આ તમે જે પછી આપ્યું ને આપણે સ્ટાર્ટર, એના પછી જો આ બધી કુણા વેલા થઈ ગયા, આખા મખણ જેવા. બરાબર. એટલે કુણો પણ નવો ફાલ પણ વધારે, આ બધી જો નવો ફાલ જ છે. જો નવા શીશા લાગેલા જોવા મળે છે, કુણો પણ સારી એવી જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, ICL નું સ્ટાર્ટર છે, એક લો pH નું ખાતર છે, જેની અંદર 11% નાઇટ્રોજન છે, 36% ફોસ્ફરસ છે, 24% પોટાશ છે, સાથે એમાં ચિલેટેડ 5 માઇક્રોન્યુટ્રન પણ રહેલા છે. એટલે કે જે કંટ્રોલરના શીશા અત્યારે પીળા પડતા હોય ગરમીના લીધે, એમાં પણ ઘણો એવો ફાયદો પિયુષભાઈ આપણે જોવા મળે છે. અને પિયુષભાઈ, બીજા આપણે ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવા માટે તમે ભલામણ કરવી તો શું કહેશો? 100% ભાઈ, એકવાર તો આ ટ્રાય કરવી જ જોઈએ, તો જ આવી રીતના ભાઈ કંટ્રોલિંગ પાક આપણે લઈ શકીએ. બાકી તો દર વર્ષે આવી રીતના કરીશું તો નહીં ભેગું થાય. એટલે આવી રીતના આ બધું કરવું પડશે આમાં થોડું. બરાબર. એટલે પોલીસલ્ફેટ ખેડૂત મિત્રો એક એવું ખાતર છે કે જેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને પોટાશ 4 તત્વવાળું ખાતર 4-in-1 ફર્ટિલાઇઝર છે. સાથે ન્યુટ્રલ pH ધરાવે છે અને લાંબા સમય સુધી છોડને સતત પોષક તત્વો પૂરા પાડતો રહે છે. અને ન્યુટ્રલ pH હોવાથી જે જમીનની અંદર રાઇઝોસ્ફિયર વિસ્તાર હોય એની અંદર જે આગળ તમે ખાતર નાખેલા હોય તો એનું રિઝલ્ટ પણ સારું એવું મળે. ખાતર લેવામાં મદદ કરે, જમીન પોચી રાખે અને જે કાર્બનનું ઉત્સર્જન જમીનમાં થતું હોય એ નહિવત પ્રમાણમાં કરે છે. એટલે ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે. તો પિયુષભાઈ, તમે જે આ વર્ષે આ પોલીસલ્ફેટ વાપર્યું છે, તો ગયા વર્ષે તમે વાપર્યું હતું અને આ વર્ષે પણ વાપર્યું છે, તો એના તમને આમ ઉત્પાદન બાબતે કેવું ફાયદો લાગે છે? ગયા વર્ષે મેં એટલા ભાગમાં વાપરેલું હતું, આ વર્ષે જો એટલી બધી આપણે કરેલી છે ને આ બધામાં જ ખેલ વાપરેલું. એટલે સ્ટાર્ટમાંથી જ મને એમ માનો ને કે 2 થી 3 મણ જેવો આપણે ઉતારો અત્યારે ચાલુ થઈ ગયો છે. 2 થી 3 મણ ઉતારો. એટલે બીજા જે આજુબાજુમાં જે વાવેતર છે કંટ્રોલિંગ, એના કરતા તમારે ઉત્પાદનમાં ઘણો ફાયદો છે. ઘણો ફાયદો છે અને પીડા પડવાનું પણ ઓછું છે. બરોબર. અને ક્વોલિટી બાબતે કેવું લાગે? ક્વોલિટી બાબતે એકદમ મોટી ક્વોલિટી થઈ ગઈ છે. તો ખેડૂત મિત્રો, તમે પણ પોલીસલ્ફેટ તો કંટ્રોલીનો પાક જો વાવેતર કર્યું તો અત્યારે તમે થડની અંદર એકરે 50 કિલોની આજુબાજુ તમે નાખી શકો છો અને ખૂબ સારા એવા રિઝલ્ટ તમે અત્યારે કંટ્રોલીના પાકમાં લઈ શકો છો. થેન્ક યુ.